દાહોદના લીમખેડામાં ભીલ પ્રદેશ લખવામાં આવ્યું છે। ભગવાન બિરસા મુંડાની મૂર્તિ આગળ ભીલ પ્રદેશ લખાયું છે। સર્કલની દિવાલ પર આ ભીલ પ્રદેશ લખવામાં આવ્યું છે। આઈ લવ ભીલ પ્રદેશ તેવું લખાણ લખવામાં આવ્યું છે। સાંસદ જસવંતસિંહ ભાભોરે મૂર્તિનું અનાવરણ કર્યું હતું। સર્કલ ઉપર ભીલ પ્રદેશ લખાતા ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે। જોકે છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાયા છે। હેમલ, બિરસા મુંડાની મૂર્તિ આગળ ભીલ પ્રદેશ લખાણ લખવામાં આવ્યું છે। ચોક્કસથી ભાવિની વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર 2 દિવસ પહેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જેની અંદર લીમખેડાની અંદર ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તે મૂર્તિની જે સ્થાપના કરવામાં આવી હતી તેની અંદર પણ વિરોધ જોવા મળ્યો હતો। આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે મૂર્તિ છે તે સાંસદના મૂર્તિની જે તકતી છે ત્યાં બાજુ સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરનું નામ લખવામાં આવ્યું હતું। ત્યારે આજે સર્કલ પર આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સાંસદ અને જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરનો વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે એક તરફ ભાજપના મંત્રી ભીલ પ્રદેશની માંગ સામે પાયો ચડાવી રહ્યા છે। ત્યારે ગતરોજ પંચમહાલની અંદર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના મંત્રીએ શાબ્દિક પ્રહારો કર્યા હતા। મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માંગ સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા। ત્યારે બીજી તરફ ભાજપના સાંસદ જ ભીલ પ્રદેશનું સમર્થન કરતા હોય તેવું સામે આવ્યું છે। સર્કલ ઉપર ભીલ પ્રદેશ લખેલું જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। જી, આભાર માહિતી માટે।